મિત્રો જે ઘણા ખેડૂત મિત્રોની એવી ઈચ્છા છે કે આઈસર ટ્રેક્ટરની અંદર જો રિકાર્ડો એન્જિનમાં જો ફોર વ્હીલ આવે તો કે બહુ સારું. એના માટે કરીને કંપનીએ બધા ખેડૂતની રિક્વેસ્ટ કરીને કંપનીએ સ્વીકારી એના બદલ આઈસર જે ટ્રેક્ટર આવે છે આઈસર 485 ઝૂમ કરતા રહેજો વિડીયોમાં સર. આઈસર 485 5 સ્ટારની મોડલની અંદર તમારા આઈસર આપે છે ફોર વ્હીલ, એ પણ 49 એચપીની અંદર. આગળના ટાયર એને આવે છે 8-3-20. જે ફોર વ્હીલની અંદર જે મોડેલ આવે 49 એચપીની અંદર આઈસર 485 એમાં આગળના ટાયર આવે છે 8-3-20 અને જે એન્જિન આવે છે એ પૂરો 49 એચપીનું એન્જિન આવે છે. એટલે રિકાર્ડો એન્જિન કહેવાનો મતલબ કે પાણી વગરનું અંદર જે વિશ્વની અંદર જે ટ્રેક્ટર બન્યું હોય એ આઈસર કંપની બનાવ્યું હોય. એના અંદર ફોર વ્હીલ ડ્રાઈવની અંદર પાણી પણ નથી આવતું. એ ખેડૂત મિત્રો માટે મોટામાં મોટો ફાયદો છે કે રેડિએટર એના અંદર આવતું નથી. બીજી સિસ્ટમ છે, અહીંયા લાવો કેમેરો, કે જે આઈસરની અંદર દરેક મોડેલની અંદર જે પાવર સ્ટિંગ આવે છે એ ડબલ સેન્સિંગ પાવર સ્ટિંગ છે અને ક્રાલો કંપનીની એક્સેલ આવે છે. એટલે ખેડૂતોને એવું કોઈ પ્રશ્ન છે જ નહીં કે સિંગલ સિલિન્ડરની અંદર કોઈ હેરન લાવવાની એમાં કોઈ આવતું જ નહીં. ડબલ સિલિન્ડર પાવર સ્ટિંગ આવે છે. આઈસર એટલે મજબૂત મોડેલ છે. આગળ બિસ્કિટ મારવાની પણ કંપનીએ વ્યવસ્થા આપી દીધી છે. બાકી આ સાઈડ લાવો. આઈસરની અંદર 3 સિલિન્ડર એન્જિન આવે છે. 3 સિલિન્ડર, એમાં 3 જ સિલિન્ડર આવે છે. એનો 2945 સીસીનું હેવી એન્જિન કંપની વાપરે છે. જો આઈસર 485ની અંદર 45 એચપીનું હાલ પણ મોડેલ ચાલુ છે અને હાલ મોડેલ ફોર વ્હીલ ડ્રાઈવ આવે છે અને સિંગલ ડ્રાઈવ આવે છે. અને આ જે આઈસર છે 485 49 એચપીની અંદર પાછળના ટાયર આવે છે 14-9-28ના. આ એનો બેટરી બોક્સ છે, પાવર સ્ટીયરિંગ, સાઇડ ગેર, ડબલ ક્લેચ અને આ આપેલો છે ફોર વ્હીલ ગેર. અને ઓઇલ બ્રેક સંગાતે ટ્રેક્ટર આવે છે આઈસર 485 49 એચપીની અંદર ફોર વ્હીલ. તમે આવો પાછળના ભાગમાં તમે જોવા જેવું ઘણી બધી કંપનીઓ છે કે એના અંદર ડીસી વાલ નથી આવતો. આપણા આઈસરની અંદર જો ડીસી વાલ 485 49 એચપીની અંદર ડીસી વાલ કંપની સાથે આવે છે. પાછળનો ભાગ તમે જોઈ શકો છો, બહુ મજબૂત ને બહુ હેવી આપેલું છે. તમને આ સાઈડ આવો એટલે હું તમને દેખાડી દઉં. 485 ની અંદર પાવર સ્ટિંગ તમને મળી રહે. ઉપરની બેઠક તમે જોઈ શકો. તમે 6 થી 7 કલાક અથવા 12 કલાક એક જ ખેતરની અંદર તમે ભરોસો તો એના અંદર થાક નથી લાગતો. આ ટાઈપની એની બેઠક છે. અને ઉપર ડિજિટલ મીટર પણ આપેલું છે. બધા ટ્રેક્ટરની અંદર ડિજિટલ મીટર આવે છે અને ખેડૂતોની રિક્વેસ્ટ છે કે આઈસરની અંદર કેમ ડિજિટલ મીટર ના આવે છે એના માટે ડિજિટલ મીટર આવે. સીટ તમે એક્ઝેક્ટ આગળ પાછળ તમે એના અંદર કરી શકો. એ પણ કંપનીએ વ્યવસ્થા એમને આપી દીધી. ડબલ ક્લેચ, ડબલ પીટીઓ અને ઓટોમેટિક જે ખેડૂતની અંદર ખાસ જરૂર હતી ઓટોમેટિક ડ્રાફ્ટ સેન્સિંગ હાઇડ્રોલિક. તો આઈસરની અંદર એ તો વહેલી આવે છે પણ આના અંદર પણ કંપનીએ નાખી છે કે ઓટોમેટિક ડ્રાફ્ટ સેન્સિંગ હાઇડ્રોલિક. હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે ઓટોમેટિક અનિલભાઈ ડ્રાફ્ટ સેન્સિંગ હાઇડ્રોલિક એટલે એનો મતલબ શું? તો હું તમને કહું, ઓટોમેટિક ડ્રાફ્ટ સેન્સિંગ હાઇડ્રોલિક એટલે તમે જે ખેતરની અંદર તમે એન્ટ્રી કરો છો અને જ્યારે ફર્સ્ટ વાર તમે કલ્ટી નીચે મૂકો છો ત્યારે એક જ વાર તમે સેટ કરીને એને છોડી દો છો. આખો દિવસ એના ઉપર હાથ નથી રાખવો પડતો. આખો ખેતરની અંદર તમે વાવેતર કર્યો છો ત્યારે એનું સેટિંગ તમે છોડી શકો છો. એટલે ઓટોમેટિક ટ્રેક્ટર ચાલે છે. ટ્રેક્ટરને તમે ગેર મારીને તમે છૂટા, હાઇડ્રોલિક ઉપર હાથ અડાડવાનું થતું નથી. તો તમે જોઈ લો ટ્રેક્ટર આઈસર 485 49 એચપીની અંદર ટ્રેક્ટર ફોર વ્હીલ આવી ગયું છે. જે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી ફરમાઈશ હતી કે આઈસર 485ની અંદર રેડિએટર વગરની અંદર જો ફોર વ્હીલ આવતું હોય તો અમારે ખરીદવું છે. તો તમે હવે આ ટ્રેક્ટર તમે ખરીદી શકો છો. વાત બીજી તમને કરો તો ઘણા બધા ટ્રેક્ટર ઘણી બધી કંપનીઓ છે. હું કોઈ કંપનીનું નામ નહીં લેતો. બીજી બધી કંપનીઓ પર તો આઈસર 485ની કિંમત પણ એની વેચી છે. અને જે ખેડૂતે 50 એચપીની અંદર જો લેવા માંગે છે એ આઈસર તમે લઈ શકો છો. નમસ્કાર.